સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થયેલા કામોના પૈસાનું ચૂકવણું કરવાના આવતા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા વિફર્યા અને તાલુકા પંચાયત કચેરીએ તાળું મારવા પહોંચી ગયા। સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા હેન્ડપંપનું પાણી આસપાસમાં ભરાય તે માટે સોકપીટ તાલુકા પંચાયત દ્વારા જે ગ્રામ્ય પંચાયતને કામ સોંપવામાં આવે છે, પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયતને પૈસાની ચૂકવણી કરવામાં આવે છે। જે તે ગ્રામ્ય વિસ્તાર ગરીબી રેખા હેઠળ આવતા લોકોને કામ સોંપવામાં આવે છે। સરકારની યોજનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં કામો કરવામાં આવ્યા છે, પરંતુ જે ગામોમાં કામ થયા છે તે ગામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી ન થતાં આજે સરપંચો અવઢળમાં મુકાયા છે। પંચાયતોમાં પૈસા ના આવતા જે કામ ગરીબ મજૂરોએ કર્યા છે તેમને પૈસા ના મળતા સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને વારંવાર રજૂઆત કરી છે। કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ પણ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ પર તાળાબંધી કરવામાં પહોંચી ગયા। તાલુકા પંચાયતના અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ તાલુકા પંચાયતને તાળાબંધી કરવાની હોવાની જાણ પોલીસ વિભાગને થતાં જ પોલીસ તાલુકા પંચાયત પર તૈનાત થઈ રાજેશભાઈને ઓફિસ સુધી પહોંચતા રોકવાની કોશિશ કરી, પરંતુ અધિકારી સાથે વાત કરવી છે તેવી વાત કરતા તાલુકા પંચાયતના એસબી કોર્ડિનેટર સાથે વાત કરી છે। રાજેશભાઈના આક્રોશ પારખી 8 દિવસમાં નિકાલ લાવવાની વાત કરી છે। અધિકારીની ફરી એકવાર વાત માની અને જણાવ્યું કે 10 દિવસમાં નિકાલ નહીં આવે તો તમામ સરપંચો સાથે આવી તાલુકા પંચાયતને તાળાબંધી કરવામાં આવશે। રાજેશ રાઠવાએ જણાવ્યું કે છોટાઉદેપુર વહીવટી તંત્ર પર આક્ષેપો સાથે જણાવ્યું કે છોટાઉદેપુરની બાજુમાં આવેલા દાહોદ જિલ્લામાં વિકાસના કામો કર્યા વગર પૈસા મળી જાય છે, તો છોટાઉદેપુર જિલ્લામાં કામ કરવા છતાં પૈસા મળતા નથી। અમારા જિલ્લામાં મતભેદ ભાવ કેમ? ખરેખર જિલ્લાના વહીવટ જવાબદાર છે। દાહોદમાં થયેલા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો। અમે જે રીતે ગ્રામ્ય કક્ષાએથી મંજૂરી કરવા જે અમે એક આગેવાન છે, અમારી પાસે જે છોકરાઓ મહેનત કરીને જે કામ કરતા હોય છે એ સાહેબ તમને ખબર છે કઈ રીતે એવું માલ મટીરિયલ બધું અને એમના મજૂર કરે એમના કુટુંબમાંથી ફળિયામાંથી જ હોય છે અને એ ફળિયાવાળા રોજે મજૂરી લેવા જાય છે। આજે બાના કાઢે માત્ર તો એક મજૂર છે એમ તો ટ્રેક્ટર ખેંચવા ગયા, હવે પોલીસ મર્યાદા અમે કઈ રીતે કરવાની? એટલે કે તમારી જવાબદારી છે કે તમારે ઓફિસમાંથી કાં તો તમે ઓફિસ જ બંધ કરી દો। તમે જે કામ કરાવો છો એટલે ફોર્સફુલી વરસાદમાં સાહેબ અમે વરસાદમાં કામ કર્યું, તાડપત્રી ઢાંકીને ગયા વર્ષની વાત, આ બીજો વરસાદ આવી ગયો એટલા માટે ટાઈમ આલતો કે આના ટાઈમે તમે જે તમારા પછી બધું વિષય પતે એમ। બાકી બાજુના આ દાહોદમાં ત્યાં વળી કેવી સિસ્ટમ છે, ત્યાં તો બિલ મૂકવાના પૈસા લઈ જાવ અને આપણે ત્યાં કામ કરેલું હોવા છતાં બિલ મૂકવાને પૈસા નહીં આલવાનું તો તમારો ઉચ્ચ લેવલે કઈ અટક હોય તો એ બી હું જાણ કરો કે ત્યાં અટકે છે તે એનો એટલે આમાં બેન સીધા ઝઘડાના ઘરો પર થાય ખાલી લિએશન કનેક્ટિવિટી માટે એટલું જ અટકે છે, એટલે એ પણ સોલ્યુશન થઈ જશે એટલે ટૂંક સમયમાં બધાને પણ અઠવાડિયાની અંદર આ પેમેન્ટ આ બધી સિસ્ટમ મજૂરો નહીં ખબર પડતી, બરાબર? મજૂરો 2% પોતાનું પરિવાર ઘર છોકરું છોકરી લઈને કામે ત્યાં આવતા હોય છે તો એમને મજૂરીથી લેવી દેવી હોય, એને કઈ 0 ટેગ કે પછી એને પાછું પેલું શું કહેવાય ને બિલ બનાવવાનું આવું એને નહીં ખબર હોય। 200-300 ની રોજગારીમાં જે આવે એને એટલી જ ખબર પડતી હોય। આ કઈ આખા પ્રમુખ સાહેબ આખા અહીં આપણા તાલુકાનો પ્રશ્ન નહીં, આખા સમગ્ર જિલ્લાનો છે પ્રશ્ન। એટલે બેન જે અમને ટાઈમ તમે હટવાડી કહો છો, તમે 10 દિવસ કીએ પણ ક્લિયર કરીને તમે આલો અને કેમ કે આ છે ને અમે તમને ધંધા પીછડાય છે આ બેન તમને કહેતો હતો તમને ધમકી કે એવું કશું નહીં આવતા। આ જો કામ નહીં થાય તો મજૂરો રોજ આવીને બધા મજૂરો લાઈન મૂકી દઈશ મેં અહીંયા તાલુકા પંચાયત જ બંધ કરી દેવું અને બીજું કઈ આગેવાનોને હેરાન કરે એટલે અમારે સરકારી કચેરીમાં નહીં આવે, એ સીધા કોઈ આગેવાનોને હેરાન કરે। અને સિટીમાં સૌથી વધારે સરપંચો હેરાન થઈ જાય છે। અમે એવું નહીં કે તમારી ઓફિસનો આમ કરીએ તેમ આ કરીએ તો એમને ખબર પડે કાનના પડદા ખુલવા જોઈએ એમના। એક બાજુ દાહોદમાં તમે કામ કર્યા વગર પૈસા મૂકી દો, કામ કર્યા વગર તે પૈસા લઈ લો અને અહીંયા કામ કરેલું હોવા છતાં પૈસા નહીં મળતા, વરાધીન થઈ ગયું। ત્યાં તો 10-20 દાડા નહીં થતા કામ કરી તરત પૈસા આવી જાય છે। આ કોઈ સિસ્ટમ નવી આવી એના લીધે વાંધો નહીં, 10 દિવસનો ટાઈમ આલે છે, 10 દિવસમાં તમે ક્લિયર કરી નાખો અને ક્લિયર જોયા પછી પાછળથી કઈ ડખો ના થયો। અમે ફોન કે પછી કોઈ જે કામ કરેલું એજન્સી હોય એને મોકલવા નહીં આવે કે પૈસા તમે લેવા દો, એવું નહીં, તમારે કેવું પડશે બેન।
કે તમારું બિલ કે આવતા તૈયાર થઈ ગયું બરાબર. એક વર્ષથી તમને તમે હજી મારે ખાલી ફોન કર્યો. 2 થી 3 દાડામાં તમે ભગત સાહેબને બોલાવો તો જ જઈશે. સતત આની પાછળ જ છીએ અમે. તમે ડીઆરડી સાહેબને બોલાવો ને તો 5 મહિનાથી ત્યાંના લીધે અમારા આ તો તમે ફોન કરો, અહીંયા બધા ઓફિસે ચડ્યા છે તો શું કરવાનું છે? બરોબર તમે 10 દિવસમાં ક્લિયર કરીને આલ દો. અને બીજું કઈ નહીં, આપ બધા તમારી મારી જેવા મજૂરી અમારે ઠીક છે. અને આપણા લોકો બચારા હિટમાં જતા રહે પછી તો અહીંયા આવે તો તમે જાણો જ છો ને. એટલે આ થોડી આપણે બધી તમે જાણો મેં જાણો પણ સિસ્ટમ એ મજૂરને નહીં ખબર પડતી. અને માર તો તમને મેં 3-4 વખત કીધું બેન પેલાનું કરો, ટ્રેક્ટર ખેંચવાયા છે કે જ્યાં સુધી ટ્રેક્ટર પૈસા નહીં આવે તો એમને ટ્રેક્ટર મેં આપી દઈશું. તો આટલી બધી આવી ગયા અને આ એક મજૂર તો જોડે આવ્યો છે લગભગ આ બીજો એક બાર છે મજૂર એને કાકાએ બરાબર ઠોકાયા બેના આ મજૂરોને પૈસા લીધે કે સરપંચ તમને ક્યારના પૈસા લીધા તમે ખાઈ ગયા આ સીધી બીજું સરપંચના માથે આવે છે બીજું કઈ. એટલે કે તમે હજુ બી ટાઈમ છે ફોન કરો સાહેબને કાં તો તમે જાઓ. રઘુભાઈ સાહેબ ક્યાં છે? કઈ કે સાહેબ રઘુભાઈ તમે જાઓ ને તમે છે ને તમે બી ખરેખર મેં ઘણી વખત તમને બી કીધું છે કે તમે જે કોઈ બી માણસ આવે તેનો જવાબ નથી આપો, કમ્પ્લીટ આપજો. મેં ના છૂટકે તમને મેં આવ્યા છે એવું કર્યું. તમે કહો અમને ડીઆરટીમાં બંને જણ જાઓ તમે ઓફિસે કે ત્યાં આવ્યા હતા. 10 દિવસમાં બરાબર. ક્લિયર કરો. તમે બે તો હટવાડી દીધું ને. ચૂંટણી પહેલા એવું કહેતા હતા કે ગ્રાન્ટ આવી ગઈ છે તીજરીમાં પડી છે તો એ કોને કાઢવાની? મજૂર કોને કાઢવાની? ધન્યવાદ. બરાબર. જે કઈ જવાબદારી છે તમારા ઓફિસ વાળાની જવાબદાર છે, તમારે કહેવું પડશે એમને. તમને ખ્યાલ છે તમે કઈ રીતે કામ કરાવડાય છે, ફોર્સ કેટલું કરતા હતા તમે કે દિવાળીમાં તમારી દિવાળી થઈ જશે. હવે દિવાળી બાદ હોળી બી જતી રહી, બીજી દિવાળી આવી જશે તો પણ તમે કામ એ રીતે કરાવો ને. ગ્રાન્ટ આવે પછી તમે કામ કરાવો. તમે ગ્રાન્ટ આવ્યા પહેલા હું કેમ કામ કરી દો? ગ્રાન્ટ આવે પછી તમે વહીવટી મંજૂરી આપ્યા બાદ પછી તમે બીજા દાડા હા ચૂકતા કરી દો. ગ્રાન્ટ નહીં હવે આવશે તો ધક્કા ખાઈ કરીને મરી જાય માણસ. અને કઈ અમેરિકાથી મજૂર નહીં લાવતા એ કામ કરાવો. મજૂર નકડે થઈને જ હોય છે ને એમને એવી બધી કોઈ સિસ્ટમ બી પડી નહીં. એમને કોઈ જાતને કે આયા હું થશે એવું કશું જ નહીં. એમને માત્ર ને માત્ર મજૂરી એ 200-250 રૂપિયા કારીગર હોય એ કારીગર એમને એમનાથી મતલબ હોય. એ જીરો ટેકિંગ પછી એના બિલ રજૂ કરવાના એ બધું આપણામાં આવે અને આપણને એ બધી ખબર પડે છે, મજૂરને નહીં ખબર પડે. એટલા માટે કહીએ કે તમે હજુ બી આજે બી તમે જો ના જઈએ જશો તમે હાથ તાળું મારી દે પછી જ્યારે બિલ ચૂકવણું થાય ત્યારે તમે આવજો. બીજું કઈ નહીં, આજે તમે બરાબર. DRT પેલા જિલ્લામાં બી કાં તો બહાર નીકળો તમે બંને બરાબર. અને એ જરીક ફટાફટ કરો જરા. કેમ કે આ જ્યારે બિલ આવે ત્યારે તમે બોલાવો, અમે આવીશું, તમે આવજો. ત્યારે પછી આપણે રાબેતા મુજબ ચાલુ કરવાનું ઓફિસ. અને જ્યાં સુધી બિલ ના આવે ત્યાં સુધી આપણે તાળું મારી દઈશું. તમે હમણાં જાઓ તપાસ કરો પેલા રિપોર્ટ આલો મેં નીચે જ વાત. બરાબર અમે નીચે જ છે ને તમે જઈને આવે તમે તાળું મારી દે કાયમ માટે. આ ઓફિસની જરૂર જ નહીં મેં આપણે. તાળાબંધીનું મુખ્ય કારણ એ હતું કે 1 વર્ષથી પણ વધારે સમય જે જિલ્લા પંચાયત હસ્તક ડીઆરડી કચેરીના માધ્યમથી જે એસબીએમ શાખા જે આવી છે છોટાઉદેપુર તાલુકામાં એ શાખા દ્વારા આખા છોટાઉદેપુર તાલુકામાં આમ તો જિલ્લામાં જ છે દરેક જિલ્લાના જે આપણા તાલુકા છે દરેક તાલુકાના પૈસાનો મજૂરોના ચૂકવણાનો પ્રશ્ન છે જ. તો અમે અમારા છોટાઉદેપુર તાલુકામાં 1 વર્ષથી પણ વધારે જે મજૂરોએ કામ કર્યું છે જે અને આ કામ કર્યું છે અગાઉ એક એજન્સી કર્યું તરત જ એ પૈસા ઉપાડીને જતા રહે છે. પણ ત્યાં અમારા સ્થાનિક મજૂરોએ જ્યારે બી કામ કરવાનો વારો આવ્યો છે કામ કરીને પૂર્ણ કરીને એમને આપ્યું છે ને એ આ કામને 2 થી 3-4 વખત તો કલર કામ કર્યું આ કલર બતાવવા માટે અધિકારીશ્રીઓને. તો આ પેમેન્ટ લેતે લેતે લોકોમાં રોષ ઊભી થઈ ગયો કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે. ક્યારેક અમારા જોડે ખર્ચન થતું હોય છે પબ્લિક જોડે મજૂર જોડે. તો તમે નવાઈની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટાઉદેપુર ને દાહોદનું વહીવટી તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે ભાઈ? જમીન આસમાનનો ફરક છે. દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે, ઝીરો ટેકિંગ કરવા પડે, કલર કામ કરવા પડે. તો ગુજરાત રાજ્યમાં અમે પણ રહીએ છીએ સાહેબ, ચાલુ સત્તાના માણસો છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું. તો મારે એ સવાલ કરવો છે વહીવટી તંત્રને, આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં?
જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોય છે કે અમારી વિકાસશીલ સરકાર છે, વિકસિત સરકાર છે, ત્યારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે. ત્યારે મેં આજે SBM શાખામાં અમને બાહેધરી આપી છે કે થોડા 5 થી 6 દિવસમાં અમે એ ચૂકવણું કરી દઈશું. જો ચૂકવણું ના કરવામાં આવે તો ફરી પાછો મેં 1 અઠવાડિયામાં સમગ્ર તાલુકા પંચાયતને કચેરીને તાળાબંધી કરીશ. અને આ વખતે તો મેં થોડા લોકો આવ્યા છે અને આવતા દિવસોમાં સમગ્ર તાલુકા પંચાયતને તાળાબંધી કરીશ. જો આ અમારા વિસ્તારના મજૂરોને પૈસા ચૂકવણી ન થાય તો દાહોદના મજૂર આવે એને તરત પૈસા મળી જાય, દાહોદની એજન્સી આવે ત્યારે તરત મળી જતી હોય છે. મેં ઘણી વખત થોડા દિવસો પહેલાં પણ એક સવાલ કર્યો હતો કે જેટલી પણ દાહોદની એજન્સી છે દરેક એજન્સીની તપાસ થવી જોઈએ. અહીંયા અમારા સરપંચોને માત્ર હેડપંપ આપી દે એટલે તો ખુશ થઈ જાય સરપંચો, પણ એક જ લીટીમાં જે ગ્રાન્ટ મહિલા ઉત્થાન માટે 5 થી 6 કરોડ રૂપિયા ફળવાતી હોય છે, એવી ઘણી અસંખ્ય રમતગમત માટે છે, છોકરાઓ માટે છે, ક્લાસીસ માટે છે, એવી બધી ઘણી ગ્રાન્ટો હોય છે. માત્ર ફોટો પડાવો અને પૈસા લઈ જાઓ. તો આ વળી કેવું? તો મેં વહીવટી તંત્રને જે છોટાઉદેપુરમાં જે છે એ બધા વહીવટી તંત્રીઓને મેં કહીશ કે હવે સમય બીજો નથી મિત્રો, બરાબર? એટલે તમે દાહોદની જેમ અમારા છોટાઉદેપુરને સમજવાની કોશિશ ના કરે અને છોટાઉદેપુરના જે કંઈ છે જે વિકાસની દ્રષ્ટિએ જે સરકારશ્રીના કરોડો રૂપિયા ફળવાય છે તે કરોડો રૂપિયા જાય છે ક્યાં, અને એનું કામ થવું જોઈએ આપણા વિસ્તારમાં છોટાઉદેપુરમાં. અને તમે બધા અહીંયા જ રહો છો, જોવો છો ઘણી બધી ગ્રામ પંચાયતો ટોટલ જ કહીએ તો એ ખોટું નથી. અને આ તો વિભાજિત થઈ છે કે પણ જે તે વખતે જૂથ ગ્રામ પંચાયત, અમુક પંચાયતો વિભાજિત થયેલી છે તો એ બી જૂથમાં તો આવે જ છે ને. તો એના બી બધાના બિલો બાકી, કોઈ જગ્યાએ 5 લાખ, કોઈ જગ્યાએ 6 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 1 લાખ, એવરેજ 20-25 લાખ રૂપિયા વધારે. અને આ જ કામ જો એજન્સી કરે ને, દાહોદની કોઈ એજન્સી, તો તરત એને બિલ મળી જાય. પણ ઉદયપુરના લોકલ મજૂર, લોકલ કારીગર કરે ને ત્યારે બિલ લેવા માટે અમારે ધક્કા ખાવા પડે. વહીવટી તંત્ર જ જવાબદાર, જિલ્લા કક્ષાનું જે વહીવટી તંત્ર છે એ જ જવાબદાર છે. દાહોદમાં બિલ ચૂકવણું થાય છે, દાહોદમાં ક્યારે તમે ઘણી વખત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું જોયું છે તમે, બરાબર? પ્રભારી મંત્રીઓથી લઈને બધા ઇન્વોલ્વ તો નથી કહેવાતું હું, પણ એમના પણ નામો આવ્યા છે, એમની એજન્સીઓના નામો છે, એમનું નામ નથી, એમની એજન્સીઓના નામ છે, બરાબર? એ એજન્સીઓના નામ મારફતે અમે સોશિયલ મીડિયાના મારફતે એ એજન્સીઓનું નામ સાંભળ્યું. કાર્યવાહી જો ભ્રષ્ટાચાર થયો હશે તારે એમને કાર્યવાહી કરવાની. આ બિલ નથી મળ્યું એના માટે અમે આ કીધું છે. ગ્રાન્ટ આપણી પાસે 20 લાખ રૂપિયા આવ્યા છે. એના ચૂકવણા કરવા માટે અમે તમામ તૈયારીઓ કરી દીધી છે. ખાલી નવી સિસ્ટમ આપણા માટે આવી છે કે ટ્રેઝરી, એમાં સિસ્ટમ નવી આવી એના લીધે થોડું ડિલે થયું છે કે આઈડી પાસવર્ડ બધાના જનરેટ કરવાના થતા હોય છે, એના લીધે થોડું ડિલે થયું છે. હવે આઈડી પાસવર્ડ જનરેટ થઈ ગયા છે એટલે અમે પેમેન્ટ કરવા માટે પ્રોસેસ ઝડપી ચાલુ. પંચાયતો તે ટૂંકમાં બધી છે, પણ વચ્ચે ગ્રાન્ટ આવી હતી એમાં થોડા બધાને આપ્યા છે અને થોડા બાકી હતા ત્યાં આપી છે, એમાં અમે ચૂકવી દઈશું. અત્યારે સર 15 ગ્રામ પંચાયતો છે. તાળાબંધી કરવા માટે અમે એટલું બધું જોકે ન જવા દઈએ, કેમ કે ઝડપથી પેમેન્ટ કરવા માટે અમે માલતીબેન ડી, બ્લોક કોઓર્ડિનેટર SBM.